આજે આપણે મોજા દરિયા ચેનલમાં હાસ્ય રમૂજની અને જીવનમાં ઉતારવા જેવી વાત સાંભળશું। બે મિત્રો એક પાનના ગલ્લે પાન ખાવા ગયા। પાન ખાઈને બંને મિત્રો થોડા દૂર ગયા એટલે એક અતિ ઉત્સાહી મિત્રએ પોતાના ખિસ્સામાંથી 3 ચોકલેટ બહાર કાઢી બીજા મિત્રને કહ્યું, જો આ 3 ચોકલેટ મેં પાન લેવાના સમયે હું કેવો ચાલાક છું તેના ધ્યાન બહાર ચોરી લીધી હતી, હવે શાંતિથી ખાશું। એમ કહી એણે આ 3 ચોકલેટ પાછી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી। ત્યારે બીજા મિત્રએ તેને કહ્યું, હાલ ફરીથી એ પાનના ગલ્લે, હું તને આનાથી વધુ ઉત્તમ રસ્તો બતાવું। પાછા બંને મિત્રો એ જ પાનના ગલ્લે આવ્યા એટલે બીજા મિત્રએ પાનના ગલ્લાવાળાને કહ્યું, હું તને સરસ એક જાદુ બતાવું છું, અને કહ્યું, મને એક ચોકલેટ આપો। જેવી તેણે ચોકલેટ આપી તે ખાઈ ગયો। પછી બીજી ચોકલેટ માગી તે પણ ખાઈ ગયો। ત્રીજી ચોકલેટ માગી તે પણ ખાઈ ગયો। પછી આ મિત્રે પાનના ગલ્લાવાળાને કહ્યું, જો મેં 3 ચોકલેટ ખાધી ને? એટલે પાનના ગલ્લાવાળો કહે, હા, પણ હવે મારો જાદુ જોજે, આ જે 3 ચોકલેટ ખાધી ને તે મારા સાથી મિત્રના ખિસ્સામાંથી નીકળશે। એટલે તેણે આ ચોકલેટ ચોરી હતી તે ખિસ્સામાંથી સાથી મિત્રએ બહાર કાઢીને પાછી આપવી પડી। આમ જીવનમાં તમે જેવા કર્મો કરો છો તેવા જ ફળ અવશ્ય મળે છે।